વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. આપણે જાણીએ છીએ કે ડાયપોલ પરનો નેટ વિદ્યુત ભાર ભલે શૂન્ય હોય, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી હોતું. તો આપણે જોઈએ કે કોઈ પણ ડાયપોલની એની પોતાની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય અને દિશા કઈ હોય. સૌથી પહેલા એક ડાયપોલ વિચારીએ કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ O પર છે. પ્લસ ક્યુ એ ઉગમ બિંદુ O થી ઉપર એ જેટલા અંતરે અને માઇનસ ક્યુ ઉગમ બિંદુથી એ જેટલા અંતરે નીચે તરફ ધારીએ. ટોટલ ડાયપોલની લંબાઈ 2a છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. હવે આપણે ડાયપોલને ગોઠવી છે Z અક્ષ પર અને Z અક્ષ પરનું જ એક P બિંદુ છે, એટલે કે ડાયપોલની પોતાની જ અક્ષ પરનું એક બિંદુ છે. આ બિંદુ પાસે આપણે ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ડાયપોલમાં બે વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. એટલે પ્લસ ક્યુ ની P બિંદુ પાસે શું અસર થાય અને માઇનસ ક્યુ ની P બિંદુ પાસે કેવી અસર થાય, એ બંનેની સંયુક્ત અસર આપણે ધ્યાનમાં રાખવાની છે. તો સૌથી પહેલા P બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો P બિંદુ પાસે મૂકવો જોઈએ 1 કુલમ વિદ્યુત ભાર. આ 1 કુલમ વિદ્યુત ભાર પર જે બળ લાગે એને જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. તો પ્લસ ક્યુ વડે 1 કુલમ પર કેટલું બળ લાગશે અને માઇનસ ક્યુ વડે 1 કુલમ પર કેટલું બળ લાગશે, એ બંને બળ ગણીશું. એટલે કે બંને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધીને એમનો સદિશ સરવાળો કરીશું તો આપણને મળશે સમગ્ર ડાયપોલ વડે P બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર. એના માટે આપણે પ્લસ ક્યુ થી P બિંદુનું અંતર જોઈશે અને અંતર આપણે આ પ્રમાણે વિચારી શકીએ. જો P બિંદુ Z અંતરે હોય, Z ઇક્વલ્સ ટુ Z, એટલે ઉગમ બિંદુથી P બિંદુનું અંતર Z છે અને ઉગમ બિંદુથી પ્લસ ક્યુ નું અંતર A છે, તો પ્લસ ક્યુ થી P બિંદુનું અંતર થાય Z માઇનસ A. આટલું જે અંતર છે, આ Z માંથી A બાદ કરીએ એટલું થાય. આ Z અંતર છે, એમાંથી આ A બાદ કરીએ તો પ્લસ ક્યુ અને P બિંદુ વચ્ચેનું અંતર હશે Z માઇનસ A. અને પ્લસ ક્યુ પેલા 1 કુલમને અપા કરશે છે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ મળશે, એની દિશા O થી P તરફ આવશે. બીજી રીતે કહીએ તો આપણી ડાયપોલની ડાયપોલ મોમેન્ટની જ દિશામાં આવશે. ડાયપોલ મોમેન્ટ મિત્રો હંમેશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હોય, એટલે એ પણ O થી P ની દિશામાં હશે. તો પ્લસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ O થી P ની દિશામાં જ હોય. તો પછી આપણે આવું કહી શકીએ, પ્લસ ક્યુ વડે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સદિશ E પ્લસ ઇક્વલ્સ ટુ, આપણે સદિશ E1 પણ કહી શકીએ ને, પણ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે સંજ્ઞા લઈએ સદિશ E પ્લસ KQ છેદમાં અંતરનો સ્ક્વેર. અને અંતર આપણે લખવાનું છે જેના વડે ક્ષેત્ર ઉદ્ભવે છે અને જે બિંદુએ ક્ષેત્ર શોધવાનું છે એ બંને વચ્ચેનું અંતર, એટલે કે Z માઇનસ A નો સ્ક્વેર. તો KQ બાય R સ્ક્વેર એ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. એ પ્રમાણે આપણે લખ્યું K પ્લસ Q છેદમાં અંતરનો સ્ક્વેર. અંતર લેવાનું છે Z માઇનસ A. પ્લસ ક્યુ થી P બિંદુ નજીક છે આટલા અંતરે છે Z માઇનસ A, પણ સદિશ સ્વરૂપે લખ્યું છે એટલે એક એકમ સદિશ પણ મૂકીએ. અને એકમ સદિશ આ ડાયપોલ મોમેન્ટની દિશામાંનો જ એકમ સદિશ લઈએ, કારણ કે 1 કુલમને આ પ્લસ ક્યુ અપાકર્ષણ બળ લગાવશે. તો ક્ષેત્રની દિશા O થી P તરફ મળે અને એ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ પણ છે. તો એકમ સદિશ ડાયપોલ મોમેન્ટની દિશામાંનો જ એકમ સદિશ લીધો છે P કેરેટ. હવે આપણે વિચારીએ માઇનસ ક્યુ થી P બિંદુ પર કેટલું બળ લાગશે. માઇનસ ક્યુ વડે P બિંદુ પર જે 1 કુલમ મૂક્યો છે એના પર સ્વાભાવિક રીતે આકર્ષણ બળ લાગે. આ માઇનસ ક્યુ પેલા 1 કુલમને આકર્ષે છે, એટલે માઇનસ ક્યુ વડે P બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એની સંજ્ઞા લઈએ સદિશ E માઇનસ. KQ માં Q ઋણ લેવો પડશે. સ્ત્રોત વિદ્યુત ભાર હવે પ્લસ ક્યુ નથી, માઇનસ ક્યુ છે. અને અંતર આપણે લખવું પડશે માઇનસ ક્યુ થી P બિંદુનું અંતર, અને એ Z પ્લસ A જેટલું થાય. આ Z અને આ પ્લસ A, એટલે આખું અંતર થશે Z પ્લસ A. તો માઇનસ ક્યુ થી P બિંદુ ઘણું દૂર છે અને અંતર થશે Z પ્લસ A.
તો આપણે છેદમાં અંતરનો સ્ક્વેર લખીશું z + a હોલ સ્ક્વેર. અહીં ઓટોમેટિક માઇનસ p કેરેટની દિશા મળશે. અહીંયા ઋણ વિદ્યુતભાર આપણે મૂકેલા એકમ ધન વિદ્યુતભારને આકર્ષે છે. તો p બિંદુ પાસે -q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ મળશે, p થી o દિશામાં મળશે. એટલે સૂત્રમાં -p કેરેટ આપણને મળી જશે. એનો મતલબ +q વડે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને -q વડે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બંનેના સૂત્ર રેડી છે. તો સમગ્ર ડાયપોલ વડે p બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એ પણ ગણી શકાય. કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર સદિશ E પ્લસ વત્તા સદિશ E માઇનસ, અને આ બંને આપણે જાણીએ છીએ કે q ના છેદમાં z - a હોલ સ્ક્વેર p કેરેટ પ્લસ માઇનસ માઇનસ kq ના છેદમાં z + a હોલ સ્ક્વેર p કેરેટ. બંનેમાંથી kq કોમન કાઢી લઈએ, p કેરેટને પણ કૌંસની બહાર લખી શકીએ તો 1/z - a હોલ સ્ક્વેર ઓછા 1/z + a હોલ સ્ક્વેર થાય. આમ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર p બિંદુ પાસે સંપાતપણાના સિદ્ધાંત મુજબ શોધી રહ્યા છે, પણ સાદુરૂપ આપવું પડશે. kq લસા લઈએ તો છેદમાં z - a હોલ સ્ક્વેર ઇન્ટુ z + a હોલ સ્ક્વેર ઉપર z + a હોલ સ્ક્વેર ઓછા z - a હોલ સ્ક્વેર થાય. p કેરેટ એકમ સદિશ છે જે દિશાને રજૂ કરે છે. સાદુરૂપ kq ઉપર આપણે z² + a² + 2az લખી શકીએ, અને અહીંયા -z² - 2az + a² લખીએ. પણ જ્યારે બાદબાકી કરીશું તો z² કેન્સલ થશે અને a² કેન્સલ થશે. આનું મધ્યમ પદ 2az ઓછા આનું મધ્યમ પદ -2az, પણ માઇનસ માઇનસ પ્લસ 2az ટોટલ થશે 4az. જ્યારે છેદમાં z - a હોલ સ્ક્વેર અને z + a હોલ સ્ક્વેર છે એને આપણે આવી રીતે પણ વિચારી શકીએ. એક વખત z - a અને z + a લઈએ એટલે z² - a², અને ફરી એક વખત z - a અને z + a લઈએ તો ફરી વખત z² - a² એનો હોલ સ્ક્વેર. બે વર્ગના તફાવતની રીત થઈ ગયા. z - a z + a નું એક ઝૂમ ખોલી દીધું એટલે z² - a², અને ફરી વખત વર્ગ છે એટલે z - a z + a નું ફરી ઝૂમ ખોલી દીધું એટલે ફરી z² - a², એટલે બે વખત એટલે આપણે વર્ગ લખી શકીએ. અને દિશા માટે p કેરેટ છે જ. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને p બિંદુ પાસે મળ્યું, એ સમગ્ર ડાયપોલ વડે ઉદ્ભવતું છે. આમાં આગળ હજુ પણ આપણે આ રીતે લખી શકીએ. 4az ના બે ટુકડા કરીએ, 2a * 2z છેદમાં z² - a² હોલ સ્ક્વેર p કેરેટ. આવું લખવાનો ફાયદો એ થશે q * 2a, આ રાશિને આપણે કહીએ છીએ ડાયપોલ મોમેન્ટ. q * 2a બરાબર થશે p, એટલે સૂત્ર આપણને આવું મળશે 2kpz છેદમાં z² - a² હોલ સ્ક્વેર p કેરેટ. આ છે સમગ્ર ડાયપોલ વડે એટલે કે બંને વિદ્યુત ભારો વડે તેની અક્ષ પરના કોઈ બિંદુ z = z બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે જો ડાયપોલ બિંદુવત લઈએ એટલે કે a ખૂબ જ નાનો હોય, z ની સરખામણીમાં a ને અવગણી શકાય એવો હોય તો z² - a² માં આપણે a² ને અવગણી શકીએ. જો z > a હોય તો, એટલે કે ડાયપોલ બિંદુવત હોય અથવા p બિંદુ અક્ષ પર બહુ જ દૂર હોય તો આપણે z² ની સાપેક્ષે a² ને અવગણી શકીએ, અને અવગણી એટલે છેદમાં a² ને બદલે આપણે 0 મૂકી શકીએ. તો સમીકરણ કંઈક આવું મળે 2kpz ના છેદમાં z⁴ z² નો સ્ક્વેર a ને અવગણતા છેદમાં રહેશે માત્ર z⁴, અને આને કેન્સલ કરીએ તો z³ રહે. એટલે આપણને બિંદુવત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર મળે સદિશ E બરાબર 2kp છેદમાં z³ p કેરેટ. આ છે ડાયપોલ વડે બિંદુવત ડાયપોલ વડે એની અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, જે દર્શાવે છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે.
જો અંતર બમણું કરીએ તો વિદ્યુત ક્ષેત્ર 2 નો ઘન 8મા ભાગનું થાય. જો અંતર 3 ગણું કરીએ તો વિદ્યુત ક્ષેત્ર 3 નો ઘન 27મા ભાગનો થાય. આ પ્રમાણેનો સંબંધ મળે છે ડાયપોલ વડે તેની અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટે.